આજના સમયમાં માણસ ઘણું સાંભળે છે, અવાજો, વિચારધારાઓ, સમાચાર, પણ તેમાં શાંતિ કેટલામાંથી મળે છે? વાર્તાઓ સાંભળવી એ થોડો સમય પોતાને આપવો છે, કેમ કે કેટલીક વાર્તાઓ એવી હોય છે કે જે અંદરના પ્રશ્નોનો જવાબ આપે, અથવા ઓછામાં ઓછું એ પ્રશ્નો સાથે શાંતિથી જીવતા શીખવે. વાર્તાઓ મનમાં ઠલવાય, અને ઘણીવાર આપણે જેમ વિચારી શકતા નથી એ રીતે પણ વિચારતા શીખવે. સાંભળો એવી જ એક વાર્તા અને શેર કરો. આજની વાર્તા મને મળેલા અનેક એવોર્ડમાં આ એવોર્ડ સૌથી ઉત્તમ છે. મિત્રો, કોઈ એક વ્યક્તિ આ વાત કહેતી હશે કે મને ઘણા બધા એવોર્ડ મળ્યા છે, પણ એમાં આ એવોર્ડ એટલે કે આ એવોર્ડ કયો છે એ વાતને સમજવા માટે આપણે આ વાર્તાના સ્વરૂપમાં સાંભળવી પડશે. આપણને ખબર છે કે યુનાઇટેડ કિંગડમમાં અનેક દેશો છે, એનું ગ્રુપ છે, અને એમાં એક નાનો એવો દેશ ઓસ્ટ્રેલિયા નહીં, ઓસ્ટ્રિયા, અને જેનું મુખ્ય શહેર છે વિયાના. અને એક વિયાનાના એક સારા સંગીતકાર, ખૂબ સારા સંગીતકાર, બહુ મોટી ઉંમરે વૃદ્ધ વ્યક્તિ, એને ખબર પડી ઇંગ્લેન્ડના મહારાણીને કે આ સંગીતકાર એકદમ ઉત્તમ છે, અને એ ખરેખર આ ઓસ્ટ્રિયામાં રહે છે. એટલે તરત જ મહારાણીએ એને કેણ મોકલું કે તમે અહીંયા લંડનમાં આવો, અને અહીંયા તમે અમારા મહેલની અંદર સારા સંગીતની લહાણી અમને કરો, અને સંગીતમાં અમને ખૂબ આનંદ કરાવો. જ્યારે ઇંગ્લેન્ડની રાણી જ્યારે આમંત્રણ આપતી હોય ત્યારે કોઈ પણ માણસને એમ થાય કે આ તો એક બહુ મોટામાં મોટું સન્માન કહેવાય. એટલે તરત જ એ વ્યક્તિ ત્યાં જાય છે. લગભગ 2-3 કલાક સુધી પોતાના સંગીત એને સંભળાવે છે, અને એના જે રાણી હતા એની સાથે એના કેટલાક માનો કે બધા પ્રધાનો હતા, અને કેટલાક એના પોતાના સગા સંબંધી પણ હતા. બધાને ખૂબ આનંદ આવે છે. એ વૃદ્ધ હતા, માત્ર સંગીતકાર, પોતાની ઉંમર પણ ઘણી મોટી હતી, સફેદ વાળ પણ થઈ ગયા હતા, પણ તેમ છતાં પણ એને પોતાને જે સંગીત ઉપરની કમાન્ડ હતો એને કારણે રાણી ખુશ થઈ જાય છે. એને ખૂબ પૈસા આપે છે, ઘણા બધા. પછી એ રાણી એને એમ પૂછે છે કે તમને કંઈ તમારા જીવનમાં કંઈ નવું કરવા માટેની કંઈ ઈચ્છા છે? હજી કોઈ તમારા મનમાં કોઈ એક માનો કે ઈચ્છા એવી હોય ખરી કે તમે માનો કે ઈચ્છા રાખો છો? ત્યારે એ સંગીતકાર એમ કહે છે કે મને એક ઈચ્છા ઘણા વખતથી મારા મનમાં છે, પણ હું કોઈને કહી શકતો નહોતો. ત્યારે એમ કહે છે કે તમે મને કહો, હું તમારી ઈચ્છા પૂરી કરીશ. એટલે એણે એમ કીધું કે તમે પૂરી કરી શકો એમ છો? તો કે કઈ ઈચ્છા હતી? તો કે હું જ્યારે ખરેખર આ સંગીતની શરૂઆત કરી, અને જ્યારે હું સંગીત શીખતો હતો ત્યારે મને એમ હતું કે મારે મારા સંગીતના લઢણમાં મારા દેશ એટલે કે ઓસ્ટ્રિયા એનું જે રાષ્ટ્રગીત છે એ રાષ્ટ્રગીત મારે મહારાણીના ભવ્ય મહેલમાં એકવાર ગાવું છે. રાણીના મનમાં પ્રશ્ન થયો કે તમારા વિચાર તો ઘણા બધા ઉત્તમ છે. તમે જો આ ભવ્ય મહેલમાં તમારા દેશના રાષ્ટ્રનું રાષ્ટ્રગીત જો તમે ગાવા માંગતા હો તો અમને ગમશે, અમને કોઈ વાંધો જ નથી, અને તમે અત્યારે જ તમે ગાઈ લો. અને તરત જ એ જે વૃદ્ધ સંગીતકાર હતા એ બધી વ્યવસ્થા ગોઠવી અને ગાવાની શરૂઆત કરે છે. અને જેવી શરૂઆત કરે છે એટલે મહારાણી ઊભા થઈ જાય છે. ત્યાં બેઠેલા બધા માણસો પણ ઊભા થઈ જાય છે, અને પહેલાં જે વૃદ્ધ સંગીતકાર હતા એ રાષ્ટ્રગીત
એટલા બધા ભાવવાહી અવાજમાં ગાય છે. એની આંખમાંથી જળજળિયા વહ્યા જતા હતા અને એકદમ જે 3-4 મિનિટનું એનું પોતાનું જે રાષ્ટ્રગીત હતું એ રાષ્ટ્રગીત જ્યારે ગાઈ લીધું ત્યારે ખરેખર એ પોતે ખૂબ ખુશી થયા અને એકદમ એ મહારાણીના પગમાં પડી ગયા અને ઊભા થઈને એના આંખમાં આંસુ હતા અને એણે એમ કીધું કે મારી જિંદગીની જે ઈચ્છા હતી આ ઈચ્છા તમે મને પૂરી કરી. ત્યારે એ મહારાણી એને એમ કહે છે કે તમારી આ ઈચ્છા છે એ તો બહુ ઉત્તમ કહેવાય. તમે રાષ્ટ્રના ઉત્તમ નાગરિક કહી શકાય. આ ઈચ્છા જેને હોય ને એને ખરેખર રાષ્ટ્ર માટે સૌથી વધારે પ્રેમ છે એમ કહી શકાય. ત્યારે એમ કીધું કે હું જ્યારે ભણતો હતો અને શીખતો હતો ત્યારે મેં નક્કી કરેલું હતું અને આજે જ્યારે વૃદ્ધ થયો ત્યારે એનો ખરેખર અમલ થઈ શક્યો. વચમાં તો મને એમ લાગતું હતું કે મને આનો અમલ થાય, પણ તમે મને બોલાવ્યો અને હારોહાર મેં સંગીત આપ્યું, પણ તેમ છતાં પણ હું તમને કહી શકતો નહોતો કે મને ગાવાની આ એક મારી પ્રતિજ્ઞા છે, પણ તમે મને જ્યારે કીધું ત્યારે મેં આવી ગઈ. મારે સૌ વિશ્વના માણસોને, કોઈ પણ દેશના માણસોને મારે કહેવું છે કે તમને તમારા દેશના રાષ્ટ્રગીત માટે આ વૃદ્ધ સંગીતકારને જેટલી પોતાની મહત્વાકાંક્ષા હતી એને એ સાંભળવા, એને આ મહેલમાં ગાવા માટેની ઈચ્છા હતી, એવી ઈચ્છા તમે જ્યારે રાખો અને તમારા રાષ્ટ્રગીત જ્યારે વાગતું હોય ત્યારે તમે ઊભા થઈ જાઓ અને રાષ્ટ્રગીત જ્યારે ખરેખર વાગતું હોય ત્યારે તમારી આંખમાંથી જળજળિયા વહેતા થઈ જાય અને રાષ્ટ્રગીત જ્યારે વાગતું હોય ત્યારે તમારા દેશ માટે જે લોકોએ શહીદી પોરી છે એના આત્માને યાદ કરી અને શ્રદ્ધાંજલિ આપી શકતા હો ત્યારે આપણે માનવું કે આપણે રાષ્ટ્રના સાચા ખરેખર રાષ્ટ્રને વફાદાર છે. આજના દિવસમાં જે રાષ્ટ્રોને આઝાદી મળી છે અને એ આઝાદીની કિંમત દરેકે ખૂબ ચૂકવવી પડી છે. ભારતે પણ ચૂકવવી પડી છે, પણ બધા જ માણસોને એ કિંમત જે ચૂકવવી પડી એટલો રાષ્ટ્રગીતની પાછળના પ્રેમ વધ્યો નથી. દરેક સ્કૂલમાં, દરેક કોઈ પણ કોલેજોમાં, શિક્ષણ સંસ્થામાં, કોઈ પણ ફેક્ટરીમાં આ રાષ્ટ્રગીત છે એ રાષ્ટ્રગીતનું ગાન એક વખત જરૂર ગાવું જોઈએ. રોજ ગાવું છે. મેં કેટલીક ફેક્ટરીઓમાં પણ સાંભળ્યું છે, કેટલીક સ્કૂલોમાં પણ થાય છે અને આ રીતે દરેક રાષ્ટ્રે પોતાના બાળકોને રાષ્ટ્ર માટે કોઈને કોઈ પ્રકારની લાગણી ઊભી કરવા માટેનો પ્રયત્ન વધારે થાય એ સમજાવવા માટે મેં આ વિડીયો વાર્તા લીધી છે અને સૌને ખુશી, સૌને આનંદથી ધન્યવાદ.